જે એમઆરઆઈ તમને પ્રોબ્લેમ શું છે એ જણાવી શકશે, પણ એનો પ્રોબ્લેમનું સોલ્વ શું કરવું. અમારે ત્યાં જ્યારે દર્દીઓ કમરનો દુખાવો લઈને આવે છે અને જ્યારે અમે એમનો એમઆરઆઈ જોતા હોઈએ તો મેઇનલી આપણે 80% કેસમાં L4 L5માં ડિસ્કનો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. એટલે જ્યારે એમઆરઆઈ છે એ તમને ખાલી પ્રોબ્લેમ બતાવશે, પણ એ પ્રોબ્લેમ કઈ રીતના થાય છે, કેવી રીતના ચાલુ થયો એ ક્યારેય તમને એમઆરઆઈ સમજાવશે નહીં. અને એ સમજવું બહુ જ જરૂરી છે. જ્યારે પેશન્ટ એનો પ્રોબ્લેમ સમજે કે આ પ્રોબ્લેમ થવાના પાછળનું કારણ શું છે, ત્યારે જ એ વસ્તુનું સોલ્યુશન નીકળશે. એટલે જે એમઆરઆઈ તમને પ્રોબ્લેમ શું છે એ જણાવી શકશે, પણ એનો પ્રોબ્લેમનું સોલ્વ શું કરવું એ વસ્તુ જાણવી દરેક પેશન્ટને જરૂરી છે. તો આના માટે જો તમારે કંઈ પણ માહિતી મેળવવી હોય તો આજે તમે કોમેન્ટ કરી શકો છો. તમારા ફ્રેન્ડ સર્કલ કે રિલેટિવને આ વિડીયો જરૂરથી શેર કરજો કે એમને પણ આના વિશે માહિતી મળે અને એનું સોલ્યુશન લાવવા માટે એમને હેલ્પ મળી રહે. થેન્ક યુ.